તાલુકાના જે માલકનેસ ગામ છે ત્યાં એક દીકરી એવી છે જે દીકરીને જમીનના પેટાળમાં પાણી હોવાનો ભાસ થાય છે। એનું એક ઉદાહરણ આપણે જોઈ શકીએ તો અત્યારે મારી બાજુમાં બેન છે, આ દીકરીને જ્યારે પાણીની નજીક જાય છે ત્યારે તેના પેટમાં એક પ્રકારનો અવાજ આવવા માંડે છે। પાણી જ્યારે ખળખળ કરતું હોય તેવો અવાજ આવે છે। આપ જોઈ શકો છો બેન, અત્યારે હાલ હું જે બેનના પેટ ઉપર બૂમ મૂકું છું આપણું સંદેશ બૂમનું, તો કોઈ જાતનો અવાજ આવતો નથી। આપ જોઈ શકો છો કોઈ જાતનો અવાજ નથી, પરંતુ બાજુમાં જ એક બોર આવેલો છે જે બેને જ જોયેલો છે, જ્યાં પાણી છે તેવું એક પ્રસ્થાપિત કરેલું હતું। આપણે નજીકમાં જાશું ત્યારે આ બેનના પેટમાંથી અવાજ આવશે જે આપણે સાંભળી શકશું। જોઈએ હાલ આ બેન પાણીની નજીક જઈ રહી છે, તેના પેટમાંથી અવાજ આવી રહ્યો છે। બેન આપ જરા આગળ આવો। આપે જે પ્રમાણે અવાજ સાંભળ્યો તે અવાજ આ દીકરીના પેટમાંથી આવી રહ્યો છે અને તે એવું સૂચવે છે કે આ જગ્યાએ પાણી છે અને જેના પુરાવા રૂપે અહીં બાજુમાં બોર આવેલો છે। આ દીકરીએ જ આ જગ્યા ઉપર પાણી છે એવું કીધું હતું અને ત્યારના વાલી માલિકે આ જગ્યા પર બોર કરતા અહીંથી પાણી નીકળ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે દીકરીને પાણીનો ભાસ થાય છે, દીકરી જોઈ શકે છે અથવા દીકરીને ભાસ થાય છે કે ક્યાં જમીનના પેટાળમાં પાણી છે તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે। જી, તો જે રીતે હાલ ઘટના સામે આવી છે, જળપુત્રી સામે આવી રહી છે, કેટલા પ્રશ્નો ઉભા થાય છે, એક કુતૂહલ પણ જોવા મળે છે। આ તમામ વિશે આપણે ચર્ચા કરીશું। હાલ એ દીકરી આપણી સાથે જોડાયેલી છે, રમીલા પ્રજાપતિ આપણી સાથે જોડાયેલી છે, સાથે આપણી સાથે સંદેશ સ્ટુડિયોમાં ડોક્ટર જોડાયેલા છે જયેશ ત્રિવેદી, સાથે પુસ્તકશાસ્ત્રી આરવી શાહ પણ આપણી સાથે જોડાયેલા છે। આપ સૌનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। સૌ પહેલા રમીલા આપને પૂછવા માંગીશ કે રમીલા, સૌથી પહેલા વાત કરવામાં આવે, તમને ક્યારે ખ્યાલ આવ્યો હતો કે તમને આ રીતનો અનુભવ થાય છે? તમે કેવડા હતા? ત્યારે 8મું ભણતી હતી। કઈ રીતે ખબર પડી કે તમને પેટમાં આ રીતનો અવાજ આવે છે પાણી પાસે જાવ તો? ત્યારે ડંકી હતી ને ત્યાં જાતી ને તો ત્યાં એવો અવાજ આવતો। પછી ગામમાં જે લોકો તમને કોઈ માની લો દાળ કરાવવો છે, ખોદાવવું છે, તો તમને લઈ જાય છે ખરા? હા, ગામમાં લઈ જતા। અને શક્ય હોય ત્યાં સુધી પાણી બહાર આવે છે એ જગ્યાએથી? હા, આવે છે। અચ્છા, બીજી એક સૌથી મોટો પ્રશ્ન એ થાય રમીલા કે જ્યારે તમે પાણી હાથમાં લો છો અથવા તો પાણીની વચ્ચે જાઓ છો, જેમ કે નદી છે, તળાવ છે, પાણીની અંદર જાઓ છો, ત્યારે તમને કેવો અનુભવ થાય છે? કેટલો સમય પાણીની અંદર રહી શકાય? એટલે પાણીની અંદર એટલે નીરામાં જાવ છું તો ન થાય, જમીનની અંદર હોય ને તો જ થાય। કઈ જગ્યાએ નથી થતું? એટલે નેરું ને એવું હોય ને તો ન થાય। બરાબર। અચ્છા, આ ઉપરાંત ખાસ જયશ્રી આપને પૂછવા માંગીશ, આપ એક ડોક્ટર છો, આ રીતની જે ઘટના સામે આવી છે તો બાળકીના પેટમાં પાણી જો જમીનમાં હોય તો બાળકીના પેટમાં કઈ રીતે આટલા ફૂટ ઉપર અવાજ આવે છે એ એક સમજાય નથી રહ્યું। આપણે સૌએ જોયું કે આ રીતના કેવી રીતે બની શકે? કેટલીક વસ્તુઓનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ તમે એક્સેપ્ટ નથી કરી શકતા, એમાંની આ એક હોય ઇન્સિડન્સ હોય એવું લાગે છે। એટલા માટે કારણ કે પેટમાં જે અવાજ આવતો હોય છે કે જે હાઇપર પેરિસ્ટાલ્સિસ કે આંતરડાની જે મૂવમેન્ટ હોય એને કારણે જ અવાજ આવતો હોય છે, અથવા તો તમારી અમુક વાર રેનલ આર્ટરી જે કિડનીને સપ્લાય કરતી આર્ટરી સાંકડી હોય તો અવાજ આવે, અથવા તો બ્લડ પ્રેશર વધતું હોય અથવા ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય તો પાતળા માણસને એઓર્ટામાંથી બ્લડ જતું હોય એનો અવાજ આવે। એટલે આ એક ધબકતી વસ્તુઓ જે પેટમાંથી અવાજ આવતા હોય એના 3 મેઇન કારણો હોય છે। એ સિવાયના જે આપણે જે વાત કરી આ દીકરીએ એ પ્રમાણેની મેડિકલ સાયન્સની પાસે એની કોઈ એ નથી, પ્રૂફ નથી હોતી કે આ એને કારણે અવાજ આવતો હોય છે। પણ એટ ધ સેમ ટાઈમ હું એક બી વસ્તુ કહું છું કે કેટલીક વસ્તુઓ વેલ માછલી છે કે જે લોકોને 350 કિલોમીટર દૂરથી સાઉન્ડ વેવ્સ એ લોકો એકબીજાને નાખતા હોય છે દરિયામાં, અને ધેન ધે પરસીવ ઇટ કે સામે બીજી આટલે ડિસ્ટન્સે વેલ છે। એટલે આ સુપર નેચરલ પાવર્સ કેટલીક વાર આવા ડોમિનેટ કરતા હોય છે જેને સાયન્ટિફિક બેકિંગ નથી હોતું। અર્થક્વેક આવતા પહેલા પ્રાણીઓને બહુ જલ્દી ખબર પડતી હોય છે કે જે જમીન ઉપર રહેતા હોય છે, જે આપણે રિક્ટર સ્કેલ ઉપર મેઝર બી નથી કરી શકતા હોતા એવા વાઇબ્રેશન્સ એ લોકો પરસીવ કરતા હોય છે। અને આપણે જોયેલું છે કે એ લોકો ઇવન પક્ષીઓને બી એ જ્ઞાન થતું હોય છે કે હવે અર્થક્વેક આવવાનો છે। એટલે વી ડુ નોટ નો, દેર આર સો મેની થિંગ્સ વિચ આર હેપનિંગ
કે જેને સાયન્ટિફિક એટલે સપોર્ટ નથી. વિજ્ઞાન પણ ક્યાંક અહીંયા ચૂપ થઈ જતું હોય એવું લાગી રહ્યું છે. અરવિંદ શાહ આપણી સાથે જોડાયેલા છે, ભૂસ્તર શાસ્ત્રી. શાહજી, આપને શું લાગી રહ્યું છે જ્યારે પણ પાણી લાવવું હોય છે, જ્યારે દાર કરવો હોતો હોય છે, ત્યારે ઘણા લોકો ઘણી તપાસ કરાવડાવતા હોય છે, પરંતુ અહીંયા એક દીકરી ખાલી ત્યાં જઈને ઉભી રહે તો એને ખ્યાલ આવી જાય છે કે અહીંયા પાણી હોઈ શકે છે. આ બાબતને આપ કઈ રીતે મૂલવશો? ભૂગર્ભ જળ એ બહુ મહત્વનું છે કે અત્યારે જ્યારે દુકાળની પરિસ્થિતિમાં પાણી એક એવી વસ્તુ છે કે લોકોને સૌથી વધારે જરૂર પડે છે. એટલે પાણીના સ્ત્રોત ગોતવા માટે અવનવા પ્રયોગો આજે નહીં પણ હજારો વર્ષોથી ચાલી રહ્યા છે. વરાહમિહિરના શાસ્ત્રમાં પણ એમણે પોતે લખ્યું છે કે કોઈ એક વૃક્ષ હોય અને એ પર્ટિક્યુલર વૃક્ષથી કઈ દિશામાં કેટલા ડગલા ચાલો તો કેટલા ઊંડે કેટલા ફૂટ નીચે તમને પાણી મળશે, પીવાનું પાણી છે, ખારું પાણી છે. તો આપણા શાસ્ત્રમાં પણ આ વસ્તુ લખેલી છે. અને કેટલાય લોકો એવા છે કે જે પ્રેક્ટિસ કરે છે એવી કે જેને આપણે વોટર વિચિંગ અથવા તો ડોઝિંગ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ડોઝિંગ કહેવાય છે, કે જેમાં તાંબાના અથવા તો પિત્તળના સળિયા લઈને હાથમાં અને લોકો ચાલે છે અને આ સળિયા જ્યાં પાણીનો સ્ત્રોત નીચે આવે છે ભૂગર્ભ જળ ત્યાં ઓટોમેટિક એ વળી જાય છે. તો આ એક એવી વસ્તુ છે કે જે વર્ષોથી લોકોને ખબર છે અને લીમડાની ડાળી લઈને પણ એ લોકો ચાલે છે. એને આપણે વોટર વિચિંગ અથવા તો ડોઝિંગ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ડોઝિંગ કહેવાય છે, કે જેમાં તાંબાના અથવા તો પિત્તમાં અને લોકો ચાલે છે અને આ સળિયા જ્યાં પાણીનો સ્ત્રોત નીચે આવે છે ભૂગર્ભ જળ ત્યાં આજની તારીખમાં પણ આ પ્રયોગોથી ભૂગર્ભ જળ શોધવામાં આવી રહ્યું છે. કેટલાક વૈજ્ઞાનિકો પણ આ પ્રયોગનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અહીંયા વિજ્ઞાન નહીં, એક કુદરતી શક્તિ સાથે છે એવું આપણે ચોક્કસ રીતે કહી શકીએ. આખરે આ કિશોરી ક્યાંની છે, જમીનમાં પાણી હોવાની બાબત તેને કઈ રીતે થઈ, આ બાબતે જોઈએ અહેવાલ. પણ ગુજરાતના ગીર પંથકના નાનકડા ગામ માલકનેસમાં રહેતી એક કિશોરી પળભરમાં જણાવી શકે છે કે જમીનના પેટાળમાં પાણી છે કે નહીં અને છે તો કેટલા ફૂટે. પરંતુ સવાલ એ થાય કે કિશોરીને કેવી રીતે ખબર પડે છે પાતાળના પાણી વિશે? કેવી રીતે તે જમીન પર રહીને જણાવે છે કે અહીં પાણી છે? વાત ખૂબ જ અશક્ય લાગે છે. કિશોરીએ તેની આ ખૂબીથી ખોટી જગ્યાએ બોર કુવા કરતા અટકાવીને લોકોના લાખો રૂપિયા પણ બચાવ્યા છે. આ છે અમરેલીના માલકનેસ ગામમાં રહેતા દુદાભાઈની દીકરી રમીલા. આ દીકરી પાણી પીવા માટે ડંકીએ કે કુએ નથી જઈ શકતી, કારણ કે કુવો કે જમીનમાં જ્યાં પણ પાણી હોય ત્યાં જો તે જાય તો તેના પેટમાંથી આવે છે કંઈક અજીબો ગરીબ અવાજ. પાણીના આ ડબકારાનો અવાજ કુવામાંથી નહીં, ડંકીમાંથી નહીં, પણ આવે છે રમીલાના પેટમાંથી. છેલ્લા 4 વર્ષથી રમીલા સાથે આ ઘટના ઘટી રહી છે. શરૂઆતમાં જ્યારે આ બાબત સામે આવી ત્યારે તેના પિતા પણ અચંબામાં પડી ગયા અને સૌથી પહેલા એ વાતનું સંશોધન કરવું તેમના માટે અઘરું હતું કે આ અવાજ આવે છે ક્યાંથી અને ક્યારે આવે છે. કારણ કે 4 વર્ષ પહેલા તેમને એ પણ નહોતી ખબર કે જળ સ્ત્રોત નજીક જવાથી રમીલાના પેટમાં અવાજ આવે છે. કઈ રીતે ધ્યાને આવી વાત, રમીલા શાળામાં આવેલી ડંકી પાસે પાણી પીવા ગઈ અને અચાનક તેના પેટમાંથી અવાજ આવવા લાગ્યો. સાથી વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને જાણ કરી અને શિક્ષકે રમીલાના પિતાને જાણ કરી. પિતાએ શાળા પર જઈને તપાસ કરી કે આખરે પેટમાંથી અવાજ આવે છે. 5 થી 6 જગ્યાએ ફર્યા બાદ પિતાને ધ્યાને આવ્યું કે જળસ્ત્રોતની નજીક જવાથી આ દીકરીના પેટમાંથી અવાજ આવે છે. જ્યારે નિશાળની અંદર મારી દીકરી ભણતી હતી હાથમાં, ત્યારે આ નિશાળની અંદર આવો અવાજ જ્યારે આવ્યો ત્યારે માસ્તરે મને કીધેલું કે ભાઈ અહીંયા નિશાળની અંદર ડંકી હતી, ડંકી જ્યારે પાણી પીવા જતી હતી, જ્યારે પાણી પીવા જાય ત્યારે અવાજ થતો હતો.
ત્યારે પછી એકાબીજા છોકરાએ માસ્તરને વાત કરી એટલે માસ્તરે આ દીકરીને નિશાળે લઈ જઈને તપાસ કરાવ્યો એટલે એ પાણી ડંકી પાણી પીવા જાય એટલે અવાજ શરૂ થઈ જાય, ડંકીથી વી આવે એટલે અવાજ બંધ. પછી માસ્તરે મને વાત કરી, મને કીધું હવે આ રીતનું છે, તમારી દીકરી ડંકીએ પાણી પીવા નહીં જઈ શકતી. રમીલાના પિતા દુદાભાઈના ધ્યાનમાં આ વાત આવી અને બાદમાં વાયુ વેગે આ વાત ગામમાં ફેલાઈ ગઈ. બાદમાં ગામમાં જેને પણ બોર કે કૂવો કરાવવો હોય તો પહેલા રમીલા પાસેથી જમીનમાં જળસ્ત્રોત છે કે નહીં તે અંગે રમીલાને સ્થળ પર લઈ જઈને તપાસ કરાવાતી. જ્યાં રમીલાના પેટમાંથી અવાજ આવતો ત્યાં બોર ખોદાવાતો અને પાણી અચૂક નીકળતું. આજે અન્ય તાલુકામાં પણ રમીલાને લોકો જમીનમાં જળસ્ત્રોત છે કે નહીં તે તપાસવા માટે લઈ જાય છે. અત્યાર સુધી અંદાજે 150 થી 200 જગ્યાએ રમીલા જઈ આવી છે અને રમીલાએ બતાવેલી દરેક જગ્યાએથી પાણી નીકળ્યું હોવાનો ગ્રામજનોનો દાવો છે. એટલે અમારા 14 વીઘા ખેતરમાં બધે આટો મેળવ્યો, એને કીધું કે અહીંયા બોરનું પાણી છે અને અહીંયા કૂવાનું પાણી છે. હવે એના હાથમાં કાંઈ હતું નહીં, એના પગમાં કોઈ વસ્તુ મેં નિરીક્ષણ બધું કરી લીધું હતું પણ કાંઈ હતું નહીં એની પાસે. પાણી જ્યાં હોય ત્યાંનો અવાજ ખળખળ ખળખળ અવાજ આવે પાણીનો ને પછી થોડી જરાક વટી જાય એટલે પાછું બંધ થઈ જાય. જ્યાં પાણીની નસ આવે પાણીનું ત્યાં એના પેટમાં અવાજ આવે. 100 વીઘાની જમીન છે, એવા આટા માર્યા છોકરીએ બધે, તો જ્યાં જ્યાં પાણી બતાણું ત્યાંના પેટમાં કાયદેસર પાણીનો ગોળ 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 અવાજ આવે. એટલે અમે કીધું હાલો આ કહું તો એટલે મેં તો બધી રીતે આમ ચેક કરી લીધું. મેં તો આમાં કાંઈ ખોટું છે, કાંઈ મોબાઈલ હતાયેલો છે, કાંઈ છે કાંઈ, પણ મેં બધી રીતે ખાતરી કરી લીધી. અને આવી બાબતમાં બહુ અમે માનીએ નહીં, પણ મારે પણ એવું માનવું પડ્યું કે હકીકતે આ આલું કા અને જરીક પગ લઈ લે એટલે જ્યાં પાણી ન હોય ને એટલે અવાજ બંધ થઈ જાય, જ્યાં પાછો પગ દે એટલે એવો ને એવો અવાજ આવે પેટમાં. એને કુદરતી વાત આટલેથી નથી પૂર્ણ થતી. રમીલા જમીનના પેટાળમાં કેટલા ફૂટે પાણી મળશે તે પણ જણાવી શકે છે અને તેણે જ્યાં જ્યાં પણ પાણીનો ગાળો દેખાડ્યો છે તેટલા ફૂટે પાણી નીકળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ડેડાણ ગામમાં મહેશભાઈના ખેતરે 30 ફૂટે મળ્યું પાણી. એને કીધું કે આ જગ્યાએ કૂવો ગાળો તો પાણી બહુ સારું થાય એવું છે. એક જગ્યાએ બીજા જોઈએ તો કાંઈ બોરનું પાણી છે, થોડુંક નીચું છે, અહીંયા ઉપર છે. એટલે અમારે કૂવો જ કરવો હતો એટલે એને કીધું એ રીતે અમે કૂવો ગાળવાની શરૂઆત કરી. 30-35 ફૂટ કૂવો ગયો ત્યાં તો પાણી એટલું બધું વધી ગયું કે કૂવો ગાળવાનો હતો. રાજસ્થાનની હતા કોન્ટ્રાક્ટર, એ કે ભાઈ હવે થોડોક ટાઈમ અમે વૈયા જે શિયાળો છે ઉનાળામાં થોડુંક તળ નીચા ઉતરે પછી આવશું. કે એવો દાખલો નથી કે એને જ્યાં જોયું ને પાણી નથી થયું એમ. અશરફ ખાન પઠાણના ખેતરેથી 70 ફૂટે મળ્યું પાણી. 400 ફૂટ સુધી છે પાણી. તો એ બોર મેં મારી વાડીમાં ત્યાં લઈ ગયો વાડીએ અને જોવરાયો. મને એમ લાગ્યું કે ના બરોબર આ જગ્યાએ બોર કર્યા જેવું છે. તો દીકરીએ કીધું કે ભાઈ અહીંયા પુષ્કળ પાણી છે. 70 ફૂટથી અમારે વીવડો ચાલુ થયો હતો, પછી પાણી વધતું જ ગયું. 450 ફૂટનો બોર કરાવ્યો તો એક મોટરનું ફૂલ પાણી અમારે આવી ગયું. મરિયમબેનના ખેતરેથી 40 ફૂટે મળ્યું પાણી. આમ પાણી ખસડ્યું ને અવાજ આવે પાણીનો બરોબર ગુડ છે. તો અમે જોયું કે નહીં ભાઈ અહીંયા પાણી છે કે પછી અમે ત્યાં કહો ગળાયો ને 40 ફૂટે પાણી થાય કે તો 40 ફૂટે જ પાણી છું કે. સવાલ એ છે કે શું રમીલાના પેટમાં કોઈ સમસ્યા તો નથી ને? કારણ કે તેની પોતાની ફરિયાદ છે કે વધુ સમય જો તે પાણીવાળા સ્થળે ઊભી રહે તો તેના પેટમાં દુખાવો થાય છે. તેના પિતાએ ડોક્ટરને પણ બતાવ્યું અને ડોક્ટર પણ આનાથી આંતરડાને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યાં પેટાળમાં પાણી છે ત્યાં આપને ખ્યાલ આવી જાય છે, પરંતુ કેટલા ફૂટ ઊંડે પાણી છે એ આપને કઈ રીતે ખ્યાલ આવે છે? જ્યારે ઓછું બોલતું હોય તો ઓછો અવાજ, ઓછું પાણી હોય ને જ્યારે વધારે બોલતું હોય તો વધુ અવાજ હોય. ફૂટ બાબતે આપ કઈ રીતે અંદાજ લગાવો છો કે 30 ફૂટે પાણી છે, 40 ફૂટે, 50 ફૂટે? આપને કઈ રીતે અંદાજ આવે છે? અવાજ વધી જાય તો એ પાણી ઉપર હોય છે, અવાજ ધીમે ધીમે આવતો હોય તો એ પાણી નીચે હોય છે. જી આપની દીકરી આ પ્રકારનો અનુભવ કરે છે, આપને ક્યારેક બાબતે સવાલ થાય છે, ડર લાગે છે કે ખુશી થાય છે? મને ખુશી થાય છે ને ડર લાગે છે, બે વાત થાય છે. કઈ રીતે? એક તો અપંગ છું હું, પોતે હાલે શકતો નથી. બરાબર. પછી દીકરી ભેગું કોઈ જાય એવું નથી, એટલે પછી માણસો અવારનવાર ફોન કરે છે વાડીમાં લઈ જવા માટે, પણ હું ના પાડું છું માણસોને કે ભાઈ હું નથી પહોંચી શકતો એમ.
કારણ કે મારે પગની તકલીફ છે, પછી મારે એક દીકરો છે એને હૃદયની અંદર કાણું છે, એ પણ કાંઈ કામ કરીએ કેમ નથી. મારા ઘરના છે એને વેરાવળની પોપટલાલની દવા માનસિંગની ચાલુ છે, તો ઘરમાં કામ એવું તો કોઈ નથી. એટલે અમારું જીવન કુદરત હાકે છે, પણ છતાંય બહુ જબરજસ્તી માણસો કંઈક નહીં ભાઈ આવું જ પડશે આવું જ પડશે, તો માણસો પાણી આટું થઈને તલખી રહ્યા છે. અને અમને કુદરતે તક આપ્યો છે પાણી બતાવવાનો, તો અમારે કેમ નહીં બતાવવાનું માણસને? એટલે છતાંય પછી મારી પીડા લઈને પણ હું જાવ કરો માણસો પાસે, હળું 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 કાંઈક એ લોકો વાહન લઈને આવે તેડી જાય અથવા મૂકી જાય એવું કરે. પછી બહાર અમારા પાડવાનો કોઈ રવાંદડો નહીં રહ્યો તો એને પણ મોકલું બેન ભેગો કે ભાઈ જાની તું બેન ભેગો ઘડીક આ પાણી પાણી જોઈ આવે તેની. એટલે પાડો એ પણ ઘડીક જાય છે. એટલે આ મને ડર છે, એકલીને મારે મોકલવી કેમ? કારણ કે મારે પોતાને અપંગતા છે. જી ચોક્કસથી દુધાભાઈ, પરંતુ જે કુદરતની આ દેન છે તે આપની આર્થિક તંગી પણ દૂર કરી શકે છે અને આ બાબત પણ ખરેખર વિચારવા જેવી છે. જયેશજી, આરવી શાહજી, રમીલા આપનો અને દુધાભાઈ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. એક દીકરી કે જેને કુદરતે ખરેખર એક બક્ષિસ આપી કહી શકાય, કે જે પેટાળમાં રહેલા પાણીનો પણ પોતાના પેટમાં અનુભવ કરી શકે છે અને તેને આગળ જતા કેટલી ફાયદાકારક બને છે તે પણ હવે આગામી સમય જ કહેશે. તો અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.